રાશિ મંડળની અંદર પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ એ મેષ રાશિ છે, જેના અક્ષર અ લ અને ઈ છે. મેષ રાશિવાળા જાતકોને વેપારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે આજના દિવસ માટે. સંતાન વિષયક સાધારણ ચિંતા જો કદાચ હોય તો આજના દિવસ માટે દૂર થાય તેવી શક્યતાઓ છે. વિવાદોવાળા કોઈપણ કામકાજની અંદર સારા લાભની સંભાવનાઓ આજે મળશે. મૂડીરોકાણમાં પણ ફાયદો દેખાય છે આજના દિવસ માટે. કોઈ પણ પ્રકારનું કરેલું મૂડીરોકાણ જો યોગ્ય સમજણપૂર્વક કરવામાં આવશે તો ચોક્કસ ચંદ્રબળ તમારા માટે આજે સારું છે. હવે વાત વૃષભ રાશિની કરીએ. બવૌ જેના અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને પરિવારની અંદર કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ આજના દિવસ માટે ચંદ્રબળથી થોડીક દેખાઈ રહી છે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારો લાભ થશે. તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થશે. સંતાન પક્ષે કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો એ ચિંતા દૂર થાય તેવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ અને ઘ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવો પરિચય આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. વાહન જ્યારે ચલાવવાનું હોય ત્યારે થોડીક કાળજી રાખીને કામકાજ કરવું એ ખાસ જરૂરી છે. માતાના આશીર્વાદથી અને માતૃપક્ષે આજે આર્થિક મદદ મળતી રહેશે. સંતાનથી કોઈ સારા સમાચાર મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે. ડ અને હ જેના અક્ષર જેવા કર્ક રાશિવાળા જાતકોને આજે યાત્રા પ્રવાસના યોગો દેખાઈ રહ્યા છે. કોઈપણ કાર્ય એવું હોય જેમાં વિવાદિત હોય તો એવા કાર્યોથી આજે વિજય પ્રાપ્તિની સંભાવનાઓ પ્રબળ બને છે. નવા કામકાજમાં પણ સારું લેણું જણાય છે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે આજે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને સામાજિક કાર્યોની અંદર લોકપ્રિયતા જળવાય તેવા યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ પણ આજના દિવસ માટે અનુભવાશે. મહેમાન સ્વજનો સ્નેહીજનોની મુલાકાત થાય આજના દિવસ માટે. વ્યાપારની બાબતમાં પણ આજના દિવસ માટે થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે પણ ફળ સારું મળશે. હવે કન્યા રાશિની વાત કરીએ. પ ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિના જાતકોને કોઈ પણ કાર્ય મનગમતા હોય તો એ કાર્યમાં રુચિ વધે તેવી સંભાવનાઓ દેખાય છે. શત્રુઓ દ્વારા સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. આર્થિક સમસ્યાઓ કદાચ હળવી બનશે. વિવાદિત કાર્યોની અંદર પણ આજના દિવસ માટે વિજય પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ધંધામાં મહત્વના કાર્યના એક સારા યોગ બની રહ્યા છે. જીવન સાથી સાથે મતભેદની સંભાવનાઓ પણ દેખાશે. યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. મહત્વાકાંક્ષા પૂર્તિના અવસરો આજના દિવસ માટે પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે આજનો દિવસ રહેશે તુલા રાશિના જાતકોનો. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો. મૂડી રોકાણમાં લાભની સંભાવનાઓ જે પ્રબળ બને છે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો દિવસ તમારો સારો છે. સાથે સાથે આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. કૌટુંબિક કાર્યોમાં વિશેષ કોઈ સારા યોગ બની રહ્યા છે. પણ યાત્રા પ્રવાસમાં થોડું સાચવીને કામકાજ કરવું કારણ કે તણાવની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ. ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વાહન વ્યવહારથી સંભાળીને કામકાજ કરવું પડશે. નાના મોટા રોકાણમાં થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે. કામકાજમાં તો સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ દેખાય છે. માતાના આશીર્વાદથી કાર્ય સરળ બને. મતલબ આ પ્રમાણે આપના દિવસ આજનો આ પ્રમાણે રહેશે. જય ગણેશ. વાત મકર રાશિની કરીએ. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે સારા કાર્યની અંદર સમય પસાર થાય. સામાજિક કાર્યોની અંદર પ્રવાસની સંભાવનાઓ દેખાઈ રહી છે. રોગ ઋણ અને વિવાદ આ ત્રણથી બચીને કામકાજ કરવું પડશે. સંતાનોના કાર્યમાં એક સારી સફળતા અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ખાનપાનમાં સાવધાની રાખવી આજના દિવસ માટે જરૂરી છે. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. કર્મક્ષેત્રની અંદર પરિવર્તનના સારા યોગ બની રહ્યા છે. સારા કામકાજની અંદર યાત્રાના યોગ પણ જણાય છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે. છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ. દ ચ જ અને થ. મીન રાશિવાળા જાતકોને આજે જીવનસાથી સાથે થોડોક તણાવ દેખાઈ રહ્યો છે. આજે વિવાદના કાર્યની અંદર વિશેષ લાભની પ્રાપ્તિ થાય. ગુસ્સા ઉપર સંયમ રાખજો. સગા સંબંધીઓથી લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ.